આવી ગયો. ચાલો શરૂ કરો તમે. સંસાર સાગર તારવા તીનવાણી છે નૌકા ભલી નાની સુકા નિમળ્યા વિનાએ નાવ પણ તારે નહીં આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ જોયલો મુજ પુણ્યરા શીખવાડ્યો ગુરુ કાન તું વિકમળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વિરકુંદના ભયંતર વિભવો તારા તારે નવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માઈ ધરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિદઘન વિશે કાંઈ ન મળે. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવા છૂટે દેવત્રે સુમોક્ષુ વજળ કે પરદ્રવ્યના તો છૂટે રાગતે શરૂ છે ન જપન વડે ભાવેન્દ્રિમાં ઔષમાં ટંકોત્કીર્ણા કંપગ્ના ન મહિમા હૃદયે રહે સર્વદા. મંજુબેન કરો. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણા રણ સમુદ્ર તને નમો એ જ્ઞાન પો સક સુમે ગતને નમો આદાસના જીવનશીલ પિતને નમો આદાસના જીવનશીલ પિતને નમો. રજની ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિંતૂર્તિ તારી ગુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવોંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીનો જય હો જય જય. જય. આ ચિત્ર છે, ચિત્ર એ કઈ રીતે આપણે જે દોરડી છે શું છે આ? કઈ રીતે છે આ? જાણવું છે? તો વાયર હેંગ થાય છે અહીંયા
આત્મધર્મ.com છે. વાયર છે એટલે આ જાડા વાયર છે એકદમ, એટલે કોઈ ટેન્ટમાં નથી ને, અને પાછળ તો દિવાલ છે, હા રાઈટ, તો બોલું કોઈ મકાન મકાન છે પાછળ છે કોઈ બીજું, એટલે બહાર હા સોનગઢ નથી, આ બીજું કંઈક છે. હા, ખબર નહીં હો, પણ બધા બધા ઓલા બધા ભાઈ ફોટા. આ વાંકા વળે છે એટલે, હા હા, રાઈટ રાઈટ રાઈટ. પણ હા ખુલ્લા વાયર હતા આવા. હા. ઓકે. અચ્છા, આજે ગુરુદેવ, આજે પ્રવચન 306, ગાથા 229 ને 230 લેવાના છે. હું ખોલું છું. ઇન્દુબેન, તમે તૈયાર થઈ જાઓ વાંચવા માટે કે? હા તો હું તૈયાર છું, મંજુબેન પાસે તૈયાર હશે. હું ખોલું છું. તો જેને હા ખોલો. તમે તૈયાર હો તો તમે, નહીં તો હા મંજુબેન. તૈયાર છું. ઓકે ઓકે. 229 બેઠા ને. 229 અને 30. હા ભલે. ઓકે, જો ક્યાં ગાથા થાય ગાથા ક્યાં એ ઉપર છે. હવે યુ ગો આ બેક કથન હા બ્યુટીફુલ. હા હા. મંજુબેન તમે તૈયાર છો? ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ. હો. ઓકે 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 ઓકે. એક મિનિટ, એક મિનિટ. 200 પાનું 351, 356. 356, હા 356 પાનું. હા ઓવર મેં આ ક્યાં આવી છે? આમ કોઈ મૂવિંગ ટુ ફાસ્ટ અહીંયા. હા ઓહ, અચ્છા, તમે તો બોલો માંથી વાંચો છો. હું ખોલું એક હા. મિનિટ. ગો બેક. હા, ગો બેક. હવે આ કથનને ગાથાઓ દ્વારા કહે છે. તેમાં પ્રથમ 280. નિશંકિત ઇન્દ્રિય ઓહ, ઘણું અથવા પાછું. નિશંકિત ભૂમિ ચિહ્નની ગાથા કહે છે. જે કર્મ બંધન મોહ કરતા પાદચારે છે દતો ચિહ્ન મૂર્તિ તે સંકાર હિત સમ હિત દ્રષ્ટિ જાણવ. ગાથા મંજુબેન તમારે બોલ તૈયાર હોય તો બોલો. એક મિનિટ ક્યાં મંજુબેન. મંજુબેન, હવે લેટ મી હજી મારે બહુ ઉપર જવાનું છે હજી. કેટલા આવી? 220. શાસ્ત્ર નથી. અચ્છા, ગાથા હું ખોલું છું. હું સ્ક્રીન ઉપર ખોલું છું. વાંધો પણ વાંધો. મેં ઓલરેડી તું હા ઘણું ઉપર જવાનું છે. બરાબર. હા એક મિનિટ. હજી 50 પાનું ઉપર જવાનું છે. હા, આઈ કેન પુટ 273, 229. વાંચી મંજુબેન ગયો. શાસ્ત્ર નથી કીધું. એટલે અહીંયાથી તો હજી 50 પાના છે, 50 પાના, 50 પાના. હા હા, 300 250. 356 પાનું છે, 356. હા હા, એક હા મિનિટ. 25 357 ગાતા ફાઈડ. હા 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 હા. 357 વાંચું. વાંચો વાંચો. ના પણ હજી આવવા તો દો આના પર હા, એક સ્ક્રીન પર તો એમને આવવા દો. વચ્ચે એક મિનિટ. મેં તમને આ સ્ક્રીન ઉપર પેલું વાંચે ને નાનું હા, સ્ક્રીન એક ઉપર મિનિટ. આપણે ધીમા બહુ હા, ધીમા પેલા નાના પડે છે. તો મને આના તો હું અક્ષર મોટા કરું છું. હું જરાક હા ભૂલ. હા હા, 39. હજી થોડી ઉપર જવાનું છે. 10 પાના, 10 પાના હજી. હા હા, રહ્યો એટલે તો બંધ નથી કરે જાતો. પીછે જાઓ. હા હા. કેટલે આવી લસી? કઈ ગાતા આવી? હજી 5 પાના. ઓકે, પ્લીઝ. ઓકે, 30. 2 પાના. હા 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 હા. ઓકે. હવે હવે નિકાંક્ષ છે તે જ ને. એક મિનિટ હો. આવ્યું લો. 229 અને 30. હું જરાક મોટું કરું. એક મિનિટ. હજી આગળ થોડું. હવે આ કથન ને એક વાંચું. મિનિટ. એ કોમેન્ટ છે, ગાથા તરત હા હા હા. ગાથા કોમેન્ટ છે, શિવ કોમેન્ટ છે. ચેતનતા. અત્યારે છે ને, આનો જે કલર છે ને, કલર હા, પેલા રેડ હતો, હવે ગ્રીન. ગ્રીન આવ્યો. એમાં કઈ કહેવાનું હતું? એમાં કઈ હા હા. ગાથા ગ્રીનમાં છે. હા, ખબર નહીં કેમ ક્યારે ગ્રીન ને ક્યારે રેડ યુઝ કરે છે, ખબર નહીં. ગ્રીન ઓછું છે, ગ્રીન ઓછું છે. અચ્છા, થોડું આગળ આવતો કર. હજી ઉપર કરું. એક એક
229 થઈ ગયું. બરાબર બરાબર આ બસ. ગાથા નેક્સ્ટ નેક્સ્ટ ગાથાઓ નેક્સ્ટ બોલી દે અને પછી નેક્સ્ટ પાન ગાથા પછી ગાથા એ ગાથા કેમ? ગાથા અહીંયાથી રજની શું કહે છે હવે અહીંયા? નેક્સ્ટ પેજ નેક્સ્ટ પેજ. હા હા બસ આ next page. ચાલી ગયું. અચ્છા, 229 ગાથાઓ બોલી ગઈ. હા હવે આગળ અચ્છા, બંધુબેન વાંચે. મંજુબેન હવે અહીંયાથી શરૂ કરજો. હવે આ હા હવે આ કથનને ગાથા હવે આ કથનને ગાથાઓ દ્વારા કહે છે. એમાં પ્રથમ નિશંકિત અંગની અથવા નિશંકિત ગુણની ચિંતનની ગાથા કહે છે. જે કર્મ બંધન મોહ કરતા પાદચારે છે જતો ચિન્મૂર્તિ તે શંકારહિત સમકી દ્રષ્ટિ જાણવું. ઓકે. આગળ જવા દે. હા હા કરું. જે ચેતયતા કર્મબંધ સંબંધી આને કાઢ મોહ નાખીએ. કરનારા અર્થાત જીવ નિશ્ચયથી જ કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા મિથ્યાત્વાદી ભાવો રૂપે ચારે પાયાને છેદે છે તે નિશંક સમ્યક દ્રષ્ટિ જાણવો. ટીકા. કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એવા એક નાયક ભાવમયપણાને લીધે કર્મબંધ સંબંધી શંકા કરનારા અર્થાત જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો સંદેહ અથવા ભય કરનારા મિથ્યાત્વાદી ભાવોને તેને અભાવ હોવાથી નિશંક છે. તેથી તેને શંકાકૃત બંધ નથી પરંતુ નિર્જરાત છે. ભાવાર્થ. સમ્યક દ્રષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે સ્વામિત્વના અભાવને લીધે કરતા થતો નથી. માટે ભય પ્રકૃતિનો ઉદય આવતા છતાં પણ સમ્યક દ્રષ્ટિ જીવ નિશંક રહે છે. સ્વરૂપથી ચ્યુત થતો નથી. આમ હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી. કર્મ રસ આપીને ખરી જાય છે. હવે નિકાંક્ષિત ગુણની ગાથા કહે છે. જે કર્મ ફળને સર્વધર્મ તણી નકાંક્ષા રાખતો ચિન્હ મૂર્તિ તે કાંક્ષા રહિત સમકીત દ્રષ્ટિ જાણવો. ગાથા. જે ચેતયતા કર્મોના ફળો પ્રત્યે તથા એક મિનિટ. આગળ જવા હા હા તથા સર્વ ધર્મો પ્રત્યે કાંક્ષા કરતો નથી તે નિકાંક્ષ સમ્યક દ્રષ્ટિ જાણવો. ટીકા. કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક નાયક ભાવમયપણાને લીધે બધાય કર્મ ફળો પ્રત્યે તથા બધા વસ્તુ ધર્મો પ્રત્યે કાંક્ષાનો તેને અભાવ હોવાથી નિકાંક્ષ નિર્વાચક છે. તેથી તેને કાંક્ષાકૃત બંધ નથી પરંતુ નિજરાત છે. ભાવાર્થ. સમ્યક દ્રષ્ટિને સમસ્ત કર્મના ફળોની વાંચા નથી. વળી તેને સર્વ ધર્મોની ઈચ્છા નથી. એટલે કે કનકપણું પાષાણપણું વગેરે તેમજ નિંદા પ્રશંસાદિના વચન વગેરે વસ્તુ ધર્મોની અર્થાત ઉદ્ગત સ્વભાવ ભાવોની તેને વાંચા નથી. તેમના પ્રત્યે સંભાવ છે અથવા તો અન્ય મતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંત પક્ષી વ્યવહાર ધર્મોની તેને વ્યાખ્યા નથી. તે ધર્મોનો આદર નથી. આ રીતે સમ્યક દ્રષ્ટિ વાંચા રહી હોવાથી તેને વાંચાથી થતો બંધ નથી. વર્તમાન પીડા સહી શકાતી નથી. તેથી તેને મટાડવાના ઈલાજથી વાંછા સમ્યક દ્રષ્ટિને ચારિત્ર મોહના ઉદયને લીધે હોય છે. પરંતુ તે વાંછાનો કરતા પોતે થતો નથી. કર્મનો ઉદય જાણી એનો જ્ઞાતા જ રહે છે. માટે વાંછાકૃત બંધ તેને નથી. બસ. હા બસ બસ બસ. સ્ટોપ શેર. ઓકે ઓકે સ્ટોપ શેર. હવે શેર. ચાલ પ્રવચન શરૂ કરું છું. એક મિનિટ. શેર. નમો લોહે સૌહરિહંતાણમ નમો સોરી. ઓકે. લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાન નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ
ओंकार बिंदु संयुक्त नित्यम जायन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमो मंगलम कुंकुंडारी भुजेन्द्र मोसु मंगलम नमा समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वः विभाव नियुसनिदाता समय 7:29 गाथा એટલે મારી બધું જો ચતારી વે પાય છિદંતી એકમ બંધ મોહ કરી સુ નિશંકો ચિદા સમાયઠી મણિવો જે કર્મ બંધન મોહ કરતા પાદ ચારે છેદતો जिन मूर्ति ते शंका रहित सम्मतित दृष्टि जाणवो टीका सम्यक दृष्टि એટલે અંતર્મુખની દ્રષ્ટિ જેને ચૈતન્ય થઈ છે બહિર્મુખ જે ઇન્દ્રિયાદિના વિષયો તરફનું જેને વલણ છૂટી ગયું છે હોય છે પણ એનું વલણ છૂટી ગયું છે જે આત્મા જ્ઞાયક આનંદ સ્વરૂપ પ્રભુ અતિન્દ્રિય આનંદનો દોર જે શાશ્વત ધ્રુવ તેના તરફ જેના વલણ વળ્યા છે એ વલણ આત્મામાં ચૂકવે છે આત્મા પૂર્ણાનંદનો નાથ છે તેનું વર્ણમાં એને આદરે છે જેની વાત ભાઈ આંખના વિષયથી આમ ઇન્દ્રિયોના વિષયો આંખથી આમ જોવે શરીર થોડું પુષ્ટ પાતળું જાડું એ આંખથી જોવે તો પર પૂદગલ દેખાય છે આંખનો વિષય છે તો પૂદગલ જણાય છે આનું આ શરીર સુંદર છે ને આવું નવું છે ને આવું નવું એ ઇન્દ્રિયનો વિષય પણ જેને અંતરમાંથી રુચિથી છૂટી ગયો છે અને અનિન્દ્રિય એવું ભગવાન છકાયની હિંસા ન કરવી એનો અર્થ કે છકાયમાં પોતે પણ છે કે નહીં એને જેટલું ને જેવડું એનું સ્વરૂપ છે તેટલું ન માનતા અધિક ઓછું વિપરીત માને તે આત્માની હિંસા છે અહીંયા એ કહે છે કે આત્મા જેને સમ્યક દ્રષ્ટિ થઈ દ્રષ્ટિ સમ્યક ચૈતન મૂર્તિ પૂર્ણાનંદનો નાથ બહિર્મુખ દ્રષ્ટિ છૂટીને અંતર્મુખ થઈ છે એવું જે સમ્યક દ્રષ્ટિ સત્ય દ્રષ્ટિ સત્ય સ્વરૂપ જે પૂર્ણ પ્રભુ આત્માનો એનો જેને સ્વીકાર થઈને સમ્યક દ્રષ્ટિ થઈ છે તે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયક ભાવમયપણાને લીધે એની દ્રષ્ટિમાં તો શાશ્વત ટંકોત્કીર્ણ એટલે એક જ્ઞાયક ભાવમયપણું જેનો વિષય જ્ઞાયક ભાવ છે જેનો વિષય નિમિત્ત નહીં રાગ નહીં પર્યાય નહીં આવી વાતો છે બહારના વિષયોથી જયારે રુચિથી મરી જાય છે ત્યારે અંદરની રુચિથી તે જીવતો થાય છે અને અંદરની રુચિને મારી નાખીને 5 ઇન્દ્રિયના વિષયની રુચિમાં જાય છે ત્યારે આત્માનું એને મરણ કરી નાખે મરણ તો લાગ્યું છે ને કાલ બપોરની વાત પછી ત્યાં આવી હતી નિર્જરાનો અધિકાર રાજવાથી એમ કે નિર્જરાનો કાળ એક નથી
એનો અર્થ લોકો એમ કરે છે કે એક જ જીવને નિદ્રા ભિન્ન ભિન્ન, એમ નથી. ભિન્ન ભિન્ન જીવને નિદ્રાનો કાળ જુદો જુદો છે, એ બતાવો. હા હા, પછી ત્યાં તરફ કાઢ્યું તત્વ મીમાંસામાં, તત્વ રાજવાથી. હા, કાળ તો જે સમય મોક્ષ થવાનો તે છે, પણ ત્યાં એવી વાત છે કે કાળનો નિયમ નથી, કાળનો નિયમ નથી. પણ એ નિયમ નથી એટલે તો એક એક જીવની ભિન્ન ભિન્ન જાતના કાળને નિયમ નથી. કોઈ ભવીને અલ્પકાળે કેવો જ્ઞાનનો કાળ આવે, એને કોઈને વિશેષ કાળ, એ તો પોતાની યોગ્યતાને કારણે છે. એ કાળ આખો આ પાછો થાય એમ ત્યાં કહેવાનો આશય નથી. સમજાણું કાંઈ જૈન તત્વ મીમાંસામાં આવે છે. કાલ બપોરે આવ્યું હતું ને, આયુષની વાત ત્યાં એક મિનિટ. તેમ હા, શું કહે છે? જૈન તત્વ મીમાંસા છે ને, હા, એ પંડિત ફૂલચંદજીએ લખેલું. પંડિત ફૂલચંદજી કોણે? હતા. પંડિત પંડિત. ફૂલચંદજી, એ આપણે જયારે છે ને ખાનિયામાં ચર્ચા થયેલી, એટલે આપણી સાઈડ અને મિત્ર પક્ષ બીજો દિગંબર જ, હા હા પણ હા મિત્ર પક્ષ, હા, એમાં આપણને રેપ્રેઝન્ટ કરનારા પંડિત ફૂલચંદજી હતા. અચ્છા. અને ફૂલચંદજી ઉપર ગુરુદેવનું એટલું બધું માન હતું કે ગુરુદેવે છે ને પોતાનું પ્રવચન ઓલું જેને કે ને પોસ્ટપોન કર્યું હોય કે આગળ પાછું કર્યું હોય તો હા, બે કારણ કરેલું. એક તો પંડિત ફૂલચંદજી આવવાના હતા સોનગઢ, હા, અને એ આવે એટલે એમાં થોડા વેઇટ થયેલા. અચ્છા. તો પંડિતનું તો ફૂલ જે હોય ટાઈમ થઈ કરી નાખે ને, હા હા પણ he respected him by doing it late or something like that, પંડિત ફૂલચંદજી. હા અને બીજું કંઈક એવું કરેલું મને છે કે આ જે ગોતિકા છે ને જયપુર વાળા, હા હા, એને માટે પણ કે એમણે થોડું ચેન્જ કરેલો. બે જણા, એટલે these are the two people અચ્છા. Gurudev respected. તે ફૂલચંદજીને જોયા છે? હા, તે ફૂલચંદજીને જોયા છે? ના ના, મેં એનું જૈન તત્વ મીમાંસા ઘણા વખત પહેલા વાંચેલું. ઓહ, અચ્છા અચ્છા જૈન અચ્છા. તત્વ મીમાંસા બધા પોઈન્ટ ઘણા બધા ક્લિયર કર્યા છે. ઇન્દુબેન, તમે જોયા છે ફૂલચંદજીને? ના ના ના, પણ હા, બહુ એનું બહુ મોટા છે. પંડિત હતા. અચ્છા બહુ અચ્છા. મોટા હતા. એટલે તે વખતે જે આપણે ખાનિયા ચર્ચા થઈ ને ત્યારે હા, ભાલીજી બધા નાના હતા તે વખતે. અચ્છા. He હા was not in limelight at that time. હા, બરાબર છે, એ તે વખતની વાત છે. બરાબર છે. આપણો પક્ષ લીધેલો ફૂલચંદજીએ, અચ્છા અચ્છા. અને ફૂલચંદજી represented us very well. હા ઘણી વખત ખાનિયા ચર્ચાની વાત આવે ને, હા હા, ગુરુદેવ mentions about પંડિત અચ્છા ફૂલચંદ. અચ્છા અચ્છા અચ્છા. બીજા એક ફૂલચંદજી છે અત્યારે નવા, હમણાં. હા હા એનો એ ઉમરાણમાં જ છે, હા, ઉમરાણો છે. પણ એનું થોડું કામકાજ થોડું કોન્ટ્રોવર્સિયલ છે થોડું. અચ્છા. તો આપણે એનું ખરાબ નથી કહેતા, ના ના ના. થોડું બધું એનું જરા જુદી હતી. એને હું મળેલું છું. એને છે ને દેવલાલીમાં શિબિર રાખેલો કોઈના ઘરે, અચ્છા અચ્છા. બાજુમાં જ ઓલું કોમ્પ્લેક્સ છે ને, હા હા વિજ્ઞાન કેવું કે નામ છે ને એનું. હા હા, હા, એમાં એક ડોક્ટર છે, ડોક્ટર અંકિત અચ્છા. ઝવેરી અંકિત શાહ એવું નામ છે. હા હા એટલે એનું મોટો ફ્લેટ છે. તો હા એના હા, ઘરે અમે રાખેલા 5-6 જણા, 7-10 જણા હતા. અચ્છા અચ્છા અચ્છા. અંકિત, એટલે મેં એનો આમ કે છે એ તો બરાબર કે છે, હા હા કે છે એની વાત તો બરાબર છે એમાં, એટલે કે એ ખોટું નથી, હા, પણ થોડું કોન્ટ્રોવર્સી છે એના બાબતમાં. બરાબર બરાબર છે. પણ આ ફૂલચંદજી ઉપર તો એ ફૂલચંદજી જુદા એમ કહું છું, ને આ હા, ફૂલચંદજી સમજી જુદા એમ કહું છું. સમજી ગયું. અચ્છા અચ્છા. નાનકડો ફૂલચંદજી, આ ફૂલચંદજી જુદા. ઓકે. ઓકે, ચાલો. આવી ઘટે ને સારું થાય એ વાત નથી. પ્રત્યેક ભવી જીવની નિદ્રાનો કાળ તો તે સમય મોક્ષનો કાળ તે છે, પણ બધા ભવી જીવને એક સરખો ન હોય. કોઈને અસંખ્યપણે અભવમાં મોક્ષ થાય, કોઈને અનંત ભવે મોક્ષ થાય, કોઈને સંખ્યાત ભવે, કોઈ એક બે ભવે. એમ કાળનો તો નિયમ જ છે, પણ તે ભિન્ન ભિન્ન જીવને માટે કાળની ભિન્નતા છે. કાળે આવ્યું તો કાંઈ. અહીંયા એ કે છે
કે ભગવાન આત્મા જે શાશ્વત જ્ઞાયક ભાવ છે, એક ટંકૂત કરના એવો શાશ્વત એવો એક બે નહીં. જ્ઞાયક ભાવ મયપણાને લીધે, જ્ઞાયક ભાવ મયપણું જેનું દ્રષ્ટિમાં તો જ્ઞાયક ભાવ મય જેની દ્રષ્ટિ થઈ છે, એવું જે સમ્યક દ્રષ્ટિ. શું કરવું આકાશ પૂછતો હતા ને સુધાનંદજી, એ બધું આવતું કાળે થાય ને અકાળે થાય સવાલ, પણ એને જાણીને અંદર અંદર જવાનું છે, એ કરવાનું છે. અંતર્મુખ વળવાનું છે. પ્રકારનું કાળે અકાળનું જ્ઞાન કરીને જવાનું છે અંદરમાં. જ્યાં જ્ઞાયક ભાવ પૂર્ણાનંદનો નાથ શાશ્વત પડી વસ્તુ પડી છે અંદર, તેની દ્રષ્ટિ થઈ, તેને સમ્યક દ્રષ્ટિ એક જ્ઞાયક ભાવ પણ લીધી. કર્મ બંધ થવાથી કર્મ બંધ સંબંધી શંકા કરનારા, મને કર્મ બંધાશે, મને કામ થશે એવી શંકા કરનારા, જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાય છે એવો સંધિ અથવા ભય કરનારા, મિથ્યાત આદિ ભાવોનો પાઠમાં 4 શબ્દ છે. અહીંયા 4 શબ્દ ખુલ્લું નથી મૂક્યું. મિથ્યાત આદિ એટલે મિથ્યાત, અવરોધ, કસાય ને એવું. ત્યાં પ્રમાદ ન લેવો, પ્રમાદ કસાય ના જાય છે. સમજાણું કાંઈ? બંધના કારણ 5 છે: મિથ્યાત, અવરોધ, પ્રમાદ, કસાય ને એવું. પણ અહીંયા 4, પાઠમાં 4 છે ને, સતારી છિંદંતી છે ને, તેને પ્રમાદ અને કસાયમાં નાખ્યો છે. મિથ્યાત, અવરત, કસાય, યોગ, તેનો નાશ કરનારા છે. મિથ્યાતાદી ભાવો તેનો અભાવ હોવાથી નાશ કર્યો છે એને, એથી એનો અભાવ છે. સમ્યક દર્શન, આત્માનું દર્શન થતા ભગવાન જ્ઞાયક સ્વરૂપ પરમાત્મા એનું અંદર જ્ઞાન ને અનુભવ પ્રતીત થતા તે નિસંદેહપણે રહેનારો, તેને મિથ્યાતાદી 4 નો અભાવ હોય છે. એટલે ભાષમાં એમ લખ્યું છેદે છે ને, છિદંતી, ચતારી પાય છિદંતી. અહીં કહ્યું કે ભાવોનો તેને અભાવ હોવાથી ભાઈ, એનો અર્થ એ છે એને આત્મા દર્શન. બોલ. અત્યારે ભાઈ કીધું ને, ભાઈ ભાઈ એટલે ભાઈ એટલે રામજીભાઈ. એટલે એવું કેવો ને ખાસ રામજીભાઈ પર્સનલી એડ્રેસ કરે છે. હા, રામજીભાઈ નામ ના આખું લે, પણ ભાઈ કે એટલે રામજીભાઈ. ઓકે. ત્યાં છે સમ્યક ચૈતન્ય, એને મિથ્યાત પ્રમાદ ને કસાય નો ભાવ તેને પોતામાં નથી. થાય છે જરી અવરતાદી નો ભાવ, તેનો તે જાણનાર રહે છે. મિથ્યા તો છે નહીં. 4 ને છેદવાનું કેમ જાય? તો પાઠમાં તે છે મિથ્યા, અવરદ, કસાય અને યોગ, એને છેદે છે સમ્યક દૃષ્ટિ ભાષાથી. યોગને છેદે છે. યોગ તો 13મા ગુણ સ્થાન સુધી રહે છે. અહીંયા તો પૂર્ણાનંદનો નાદ પ્રભુ સર્વજ્ઞ સ્વભાવીની જ્યાં દ્રષ્ટિ થઈ છે, એને લઈને મિથ્યા તો છે નહીં, અવરદ ને કસાય ને યોગ છે તેને પણ છેદે છે. એટલે કે એને ઇતના પ્રકારનો ઉત્પન્ન થવા દેતો નથી. આવી વાત
સમ્યક દ્રષ્ટિનો નિશંકનો ગુણનો વર્ણન છે. નિશંક ગુણ નથી, નિશંક પર્યાય છે. સમ્યક દર્શનની નિશંક એક પર્યાય છે, પણ એને ગુણ તરીકે કહીને ચિહ્ન કહીને સંકેતી નથી. સમ્યક દ્રષ્ટિનો એ ચિહ્ન છે, એંધાણ છે, લક્ષણ છે. હા હા હા. જેને આત્મા પૂર્ણાનંદનો નાદ નિશંકપણે દૃષ્ટિમાં અનુભવમાં આવ્યો, એની નિશંકતા, નિર્ભયતા ચાર ભાવને છેદનારી છે. મિથ્યા તો છે જ નહીં, પણ અહીં તો બધા ત્રણ છે એનો અભાવ હોવાથી એમ કીધું ને. પર્યાયમાં છે, પણ દ્રષ્ટિના વિષયમાં તેનો અભાવ હોવાથી. હા હા હા. મહારાજ બહુ બાપુ. હા. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર આવે છે ને શ્રીમદમાં. હા. અંતર્મુખ દ્રષ્ટિ જ્યાં થઈ અને કરવાનું તે છે. બાકી બધી બહિર્મુખના જ્ઞાન ને બહિર્મુખની પ્રતીતિ અને ઇન્દ્રિયોના જોવાના દેખાય ને એ બધું ઇન્દ્રિયથી થતું જ્ઞાન એ પણ એ છે. હા હા. અને હવે છે ને ઘણા લોકો એમ કહે છે કે ઇન્દ્રિય જ્ઞાન આપણે હે કીધું ને, ગુરુદેવ કીધું ને, હા હા. ઇન્દ્રિય જ્ઞાન થાય હે છે, હમ. એટલે જ્ઞાન નથી. હા. જ્ઞાન તો અતિન્દ્રિય જ્ઞાન છે. રાઈટ. પણ બરાબર. ઘણા લોકો થોડો શું એમાંથી માર કાઢે છે કે ઇન્દ્રિય જ્ઞાન છે એ પણ જ્ઞાન છે ને. હા, મતિ જ્ઞાન જ્ઞાન. છે તો જ્ઞાન તો છે ને, જ્ઞાન તો છે ને, એમ કરીને ઇન્દ્રિય જ્ઞાનની ફેવર કરે છે. પણ આ કીધું અહીંયા આપણે કે ઇન્દ્રિય જ્ઞાન હે છે. હા. ઇન્દ્રિય જ્ઞાનથી હા, પણ એમાં એટલે છે ને ઇન્દ્રિય જ્ઞાનમાં એવું છે કે આપણે જે અત્યારે નિર્ણય થવાનો છે અત્યારે એ ઇન્દ્રિય જ્ઞાનથી થવાનો છે અત્યારે. હા. પણ પછી જવાનું છે અતિન્દ્રિય જ્ઞાનમાં. હા. ઇન્દ્રિય જ્ઞાન હે છે એટલે સાવ છોડી દેવા જેવું નથી, પણ એ નિર્ણય કરવા માટે એટલું બસ છે. હા. પણ એને પકડી રાખવા જેવું પણ નથી. હમ હમ. there is a limit એમ. તમે એટલે આપણે આપણું શાસ્ત્ર વાંચીએ છીએ બધું ઇન્દ્રિય જ્ઞાન છે ને અત્યારે. અત્યારે જે આપણે કરીએ છીએ બધું ઇન્દ્રિય જ્ઞાન. હા 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 હા. એટલે એ રીતે એને છોડી દેવું નથી, પણ એને પકડી બી રાખવાનું નથી. પણ how to transit from ઇન્દ્રિય That- જ્ઞાન to અતિન્દ્રિય જ્ઞાન. that is the process of સમ્યક દર્શન. અચ્છા અચ્છા. હા, આપણે અચ્છા. ગુરુદેવ આપણે શ્રીમદજીએ કહ્યું છે, શ્રીમદે હા, અંતર્મુખ અવલોકન. એને જાત્યાંતર કરો, જાત્યાંતર. એનું હા. જાતિનું અંતર. જાત્યાંતર એટલે એનું જાતિ છે અત્યારે એ ઇન્દ્રિય જ્ઞાનની જાતિ ઇન્દ્રિય સાથે હા જોડાય. હા, બરાબર છે. એ જાત્યાંતર કરીને અતિન્દ્રિય બનાવવાનું છે. બસ હા. એ આપણો પોઈન્ટ છે. રાઈટ રાઈટ. એનાથી આપણે એનો નિર્ણય કરી લીધો આપણે. હા 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 હા. નિર્ણયમાં પછી છે ને અપૂર્વ નિર્ણય થાય, અપૂર્વ નિર્ણય. કારણ કે હતા ને કે આપણે ક્યાં શું કરવું. હા હા હા. ઇન્દ્રિય જ્ઞાનથી નિર્ણય કરી લેવો, હા. પછી અપૂર્વ નિર્ણય કરો ત્યારે આપણે સમજમાં પહોંચીએ. હા. That's the difference. મંજુબેન, એની કઈ ટ્રીક હોય તો કહો. ઇન્દ્રિયમાંથી અતિન્દ્રિય થયું એટલે જાત્યાંતર. હા, હા, જાતિ બદલાઈ ગઈ. બરાબર. એની ટ્રીક બતાવો એમ કહું છું. હા, મંજુ- બરાબર. મંજુબેન. મંજુબેન નથી ટ્રીક? ચાલો ચાલુ કરું છું. હા, ના ભાઈ, મંજુબેન. ત્યાં તો અતિન્દ્રિય પ્રતિ સમય હા પ્રતિ સમય જે પર્યાય દેખાય છે, હા પ્રતિ સમય એ શું છે? એ સ્વપર પ્રકાશક પર્યાય છે. એ પર્યાય એ જે જ્ઞેય છે એને જાણતી પર્યાય છે. હા. જ્ઞેયને જાણતું જ્ઞાન છે. જે આપણને જણાય છે ને, હમ અને તીખું લાગ્યું તો હા. તીખું લાગ્યું તો એ તીખાશને જાણતું જ્ઞાન છે. હા, બરાબર છે, બરાબર. એટલે એ બરાબર. જ્ઞાન છે. તો તું તીખાને રડે છે કે મને તીખું લાગ્યું, તીખું લાગ્યું, તીખું લાગ્યું, પણ મને જ્ઞાન જણાય છે, મને જ્ઞાન જણાય છે. હા હા તો તું તો તીખું પછી વાઇપ ઓફ થઈ જશે. એટલે એ રીતનું તે પ્રત્યેક પર્યાયમાં આપણે જ્ઞાનને જોતા શીખશું તો અતિન્દ્રિયમાં આવી જઈશું. રાઈટ રાઈટ રાઈટ, એ બરાબર છે કે તીખા સાઈડ જે એટલે પેલું જે તીખાશ છે ને એ ઇન્દ્રિય જ્ઞાન છે.
હા એ જીભને એ થયું ઇન્દ્રિય જ્ઞાન ને આ જ્ઞાન છે એમ કહેતા હા અતિન્દ્રિય જ્ઞાન થશે. હા આટલી આટલી જ પ્રક્રિયા છે. આ અને આ અતિન્દ્રિયમાં આવશો આ- એટલે તમને પછી બધું જ મળી જશે. મારા અતિન્દ્રિય જ્ઞાનમાં એનો પ્રતિભાસ પડ્યો એમ પ્રતિભાસ થયો એમ. પ્રતિભાસ પ્રતિસાદ મુખ એટલું જ ખાલી હા હા કેમ હા જણાય બસ. બરાબર છે. એને લાંબુ મિલાવા જશો ને તો ક્યાંક અટવાઈ જશો. રાઈટ રાઈટ. ચાલ કરું છું. કારણ કે પ્રતિભાસમાં તમે જે જોયું એ હું છું. તીખું લાગ્યું તો મને તીખું લાગ્યું. પણ એ હા પ્રતિભાસ છે એ જ્ઞાન છે. જ્ઞાનમાં હા પ્રતિભાસ છે. જે રાઈટ અરીસામાં મોઢું દેખાય છે એ અરીસો છે. હા અરીસાની પર્યાય છે. હા હા એમ આ જ્ઞાનની પર્યાય છે. જે જણાય છે ને એ હા જ્ઞાનની પર્યાય જણાય છે. એટલે હા હા જ્ઞાનની પર્યાય એટલે હા જ્ઞાનનું જ્ઞાન છે. હા પણ ઓલું જો ન એટલે હોય ઓલું બહારનો વિષય ન હોય તો પછી એ જ્ઞાન કોનો વિષય કરે? તો એકલા જ્ઞાનને જ વિષય કરવાનું. જ્ઞાન જ્ઞાનને જ અચ્છા જાણે છે. હા જ્ઞાન જ્ઞાનને જાણતા એને પર જણાઈ જાય છે. હા જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ એવો છે ને કે જેને જાણે છે એ રૂપ થઈ જાય છે. થઈ નથી જતું. એ હા રૂપ સમજ્યું. આપણને જણાવે છે. આજે હા હા એ તીખાસને બરાબર છે. બતાવી છે. તીખાસને એને બતાવી છે તો તીખું છે. જ્ઞાન પોતે તીખું જે તીખું છે એ જ્ઞાન છે. હા એ બરાબર એટલે હા બધી રીતે આ વસ્તુને મગજમાં બરાબર બેસાડીને એનો જ પ્રયોગ કરવાનો છે. એટલે હા અતિન્દ્રિયમાં આવી ગયા. અતિન્દ્રિયમાં આવી ગયા એટલે કામ તમારું શરૂ થઈ ગયું. ઓકે હવે હું રોજ કઉ છું પછી શું હવે 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 અહીંયા તો એટલે પગને પછી પરને જોવાનું બંધ થવું જોઈએ ને. તમે જે પણ તમે જ્ઞાનને જોવો છો એટલે પરને નથી જોતા. બે પણ વસ્તુ સાથે પણ તમે રતિને એ જુઓ તો મહેશને નથી જોતા. એ સ્વસન્મુખની થિયરી બરાબર છે. પણ અમારા આજે લાલુભાઈને સાંભળ્યું ને લાલચંદભાઈને તો એમ કે જે પર્યાય દ્રવ્યને કરીને જે અંદર લાવે ને એ દ્રવ્યનો નિશ્ચય એમ. દ્રવ્યનો હા નિશ્ચય કોઈ સમય બહુ હોય દ્રવ્યને ને જુઓ એ દ્રવ્યનો નિશ્ચય એમાં અને દ્રવ્યનો વ્યવહારથી નિશ્ચય એમ. પર્યાય જણાઈ જાય છે. જે જ્ઞેય છે એ જણાઈ જાય છે એ વ્યવહાર છે. અને હવે મંજુબેન છે ને જે પર્યાય તમે બતાવ્યું ને જે લઈ ગઈ ને એ નિર્મળ પર્યાય એ જ્ઞાનનો પેલો છે. શું કહેવાય એ આજે એ બધું જ્ઞાન એવી છે. બધા સવાલના જવાબ બધા આવ્યા હતા. બહુ બધા નૈરોબી વાળાનું હતું. એટલે બધું બહુ સરસ હતું. ચાલો આપણે વાંચીએ. મારી પાસે મંજુબેન હવે તમે હા છે ને તમે મરચાનો તીખા મરચાનો દાખલો નહીં આપતા કોઈ સારી સ્વીટનો દાખલો આપજો કે અહીંયાથી આ પતે ને પછી ટ્રાય કરી શકાય. ગુલાબજાંબુ કે રસગુલ્લા હા એ પણ એમાં ટ્રાય જે નહીં થાય. ગુલાબજાંબુ જ તને દેખાશે. તને જ્ઞાન દેખાશે જ નહીં. આ તો મરચામાં તું મરચામાંથી આગળ જઈને જ્ઞાનમાં જઈશ. હા મરચું ગુલાબજાંબુ તો તું એ જ ખાવાનું કહીશ. પણ મરચાની પેલો કઈ બીજો દાખલો આપો જે ટ્રાય કરી શકાય. અચ્છા પણ ઓકે તમને ઓકે ચા મીઠી લાગી. લો ચા તો ઓકે ભાવે છે સારું ને તને. સારું તને દહીં ભાવે છે. દહીં ખાટું ઓ લઈ દઉં. યસ ઓ યસ ઓ યસ ઓકે સારું ચાલો. એનો જેને અંતર્મુખ થઈને સ્વીકાર થયો ને અનુભવ થયો, દૃષ્ટિ થઈ, તે નિશંક છે. એ જીવ નિશંક શંકા કરનારા એનાથી રહિત છે. એને મિથ્યાતાદી ભાવો તેનો અભાવ હોવાથી છે. કર્મબંધ સંબંધી શંકા કરનારા એટલે જીવ નિશ્ચિતી કર્મ વળી બંધાયો છે એવો સંદેહ અથવા ભય મિથ્યાદાદી ભાવોનો તેના ભાવ અબંધ સ્વરૂપ છે એવી દ્રષ્ટિ થઈ છે. સમજાણું કાંઈ? જેને સમ્યક દર્શન થયું અંદર એને તો યુગને કાપ્યો છે કે છે, યુગને છેદ્યો છે. કેમ કે અબંધ અયોગી ભગવાન આત્માનું સ્વરૂપ છે. એની વાત બહુ ભાઈ
આખી દુનિયાથી વૈરાગ પામીને અંદરમાં જાય. વૈરાગનો અર્થ દુનિયા એટલે પુણ્ય પાપના વિકલ્પો. પુણ્ય પાપના જે વિકલ્પ છે ને તેનાથી અંદર જવું એ વૈરાગ. વૈરાગ એટલે કોઈ બાયરી છોકરા છોડીને થઈને વૈરે એમ નહીં. હા 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 હા. ગુલાબચંદભાઈ પાસે કારબાર ગયા થયા. પૂજો હા હા. ભાઈ કીધું કેમ છે ગુલાબચંદ? રોવા માંડ્યું. સાધન કઈ કર્યું નહોતું. સાથી આવીને ઉભી રહી. ભાઈ કીધું ગુલાબચંદ શરીરની સ્થિતિ બાપા આવી છે. તું કોણ છો અંદર જો શું થાય હે શરીર કોઈ આમ જોતું નથી. કોણ જોવે પણ બાપુ? તું ત્યાં પરને જોવા જાય છે એટલે પરાધીનતા છે. અંતર જોવામાં જા તો ત્યાં સમ્યક દર્શન થાય છે. હા 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 હા. સ્પર્શેન્દ્રિયનો એક ભોગ છે. માટે છૂટ્યો માટે ઇન્દ્રિયનો વિષય છૂટી ગયો એમ નથી. અનિન્દ્રિયો જે ભગવાન આત્મા એને પાંચ ઇન્દ્રિયના વિષયો તરફનું વલણ છૂટીને અંદર જાય. એકલા ભોગનો એમ નહીં. હા હા હા. અનિન્દ્રિય છે ને. અને જીતેન્દ્રિય કયું ભાઈ? એકત્રી ગાથા. એકત્રી જીતેન્દ્રિય સંકેતી જીતેન્દ્રિય એટલે દ્રવેન્દ્રિય જળ માટીયા, ભાવેન્દ્રિય એક એક વિષયને જાણનારી અને એ વિષયને જણાવવા યોગ ભગવાનને વાણીને દેવગુરુ શાસ્ત્ર કોઈ શ્રી કુટુંબ કરવા દેશ એ બધો ઇન્દ્રિય છે. હા હા હા. એને જોવા તરફનું લક્ષ છોડી દઈ. હા 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 હા. અને જે જોયો નથી કોઈ દી એને જોવામાં નજર કરે. એમ નજર કરતા નજરના સમ્યક દર્શન થાય છે. અને એ સમ્યક દર્શનમાં નિશંકતા એવી આવે છે કે મને કર્મબંધન છે એ દ્રષ્ટિ છૂટી જાય છે. હા હા હા. આવી વસ્તુનું સ્વરૂપ છે આનું. આ કઈ કોઈ પક્ષ ને પંથ નથી. હા હા હા. વસ્તુનું સ્વરૂપ જ આનું છે પ્રભુ. હા. મિથ્યાત આદિ એટલે પાઠમાં 4 શબ્દ છે ને એટલે આ મિથ્યાત આદિ એટલે 4 લેવા. આદિમાં મિથ્યાત, અવરત, કષાય અને યોગ એમ લેવું. એ ચારેના ભાવોનો તેને અભાવવાથી પાછ દેખો. અવરતનો, કષાયનો, યોગનો પણ જ્ઞાનીને અભાવવાથી. હા હા હા. જેની વાત છે પ્રભુ આ તો અંતરના માર્ગની વાતો. ત્રણલોકના નાથ તીર્થંકરોની દીવધ્વનિમાં આવ્યું છે બાપુ. હા હા. બહારથી મરી જવું પડશે એને. અંદર જીવતો જાગતી જ્યોતને જો જગાડવો હોય તો. હા હા. બાર ઇન્દ્રિયના વિષય તો પરાધીન પૂતગલને જોનાર છે. આંખથી પૂતગલ, જ્ઞાનથી પૂતગલ, રસથી પૂતગલ, સ્પર્શથી પૂતગલ, કાનથી પૂતગલ. હા હા હા. એ પણ ઇન્દ્રિયને આધીન થવામાંથી થાય છે. જ્ઞાન થાય છે પોતાનું, પણ ઇન્દ્રિય આધીન થઈને પૂતગલનું જ્ઞાન થાય છે. એમાં આત્માનું નથી. ને ઇન્દ્રિયને આધીન થવું પડે ને. ઇન્દ્રિયને આધીન થઈને થતું એટલે ઇન્દ્રિય જ્ઞાન હે છે.
5 ઇન્દ્રિયને આપણે એને સમર્પણ કરવી પડે ને ઇન્દ્રિયોને, એટલે ઇન્દ્રિય જ્ઞાન એ માટે થઈ છે. એટલે વિધાઉટ ઇન્દ્રિય એના વિષયનું જ્ઞાન ન થઈ શકે. હા, એટલે એને સરેન્ડર કરવું પડે ને જ્ઞાનને. હા 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 હા, પણ that's the way it is. અચ્છા, ઓકે. ચાર ભાવનો અભાવ થઈ ગયો તો સિદ્ધ થઈ ગયા. દ્રષ્ટિમાંથી તો અભાવ થઈ ગયો છે. હા હા હા, એની વાત છે ભાઈ. પ્રભુના માર્ગ છે ઈશ્વરાના, એ કાયરના ત્યાં કામ નથી. દુનિયાના 5 ઇન્દ્રિયના વિષયોના રસ જેને છૂટી જાય છે, ત્યારે તેને ભગવાન આત્માનો રસ આવે છે. એ આત્માનો રસ આવે છે એ પ્રતીતિ તેનો સમ્યક દર્શન છે. સમજાણું છે? ત્યારે લોકોએ બીજી વાત આખી કરી નાખી. બહારથી ઇન્દ્રિયો ઘટાડીને વિષય ઘટાડીને આ કર્યા ત્યાં એ ત્યાગ સમજે, પણ એ ત્યાગ ક્યાં છે? આ ત્યાગ તો સમ્યક દર્શન થતા 4 ભાવનો ત્યાગ છે, તે ત્યાગ છે. એટલે કે આત્માના અંતર્મુખ થયા વિના આ 4નો ત્યાગ થાય નહીં. અને એ અંતર્મુખ થયા વિના બહારનો ત્યાગ જે માને છે એ તો મિથ્યા ત્યાગ છે. સચિભાઈ આવી વાતો છે. પ્રભુ તો સચિદાનંદ પ્રભુ છો ને, આનંદનો દોડ છો ને, આનંદની પાઠ છો ને, અતેન્દ્રિય આનંદની અનંત અનંત આસપાસની તો આસપાસ શું બરફ એ તો 50 મણની 60 મણની પાઠ છે. આ તો અનંત 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 જેનો તોલ નથી એટલી પાઠ છે મોટી છે રૂપી. એટલું અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ 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 શાંતિ, અનંત વિતરાગતા, અનંત શાંતિ, અનંત આનંદ, અનંત પ્રભુતા. અચ્છા રની, આપણે 21 મિનિટ થઈ છે. આપણે વાત કરી છે વચ્ચે વચ્ચે. હા હા, રાઈટ રાઈટ, ચાલુ રાખો. ચાલુ. અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સત્તા, એવો મોટો પ્રભુ શાશ્વત પાઠ છે મોટી. ત્યાં નજરો કરતા તેની નજર બંધી થઈ જાય છે, નજર બંધાઈ જાય છે ત્યાં. નજર બંધી નથી કહેતા. એવો જ કોઈ સ્વભાવ છે કે ત્યાં નજર કરતા નજર બંધી થઈ જાય, નજરમાં આંખો હાથમાં પકડાઈ જાય છે. આ રીત છે જો સુજાનજી કાળ મેકાળ ને શુભ સંસ્કાર એ બધું છે એની પર્યાયમાં, એમ જાણવું કરીને. અંતર્મુખ ચૈતન ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, વિતરાગી બિંબ આખું ચૈતન પ્રતિમા છે. તેની નજરો બંધી, નજરને બાંધીને, એટલે ત્યાં નજરોને નાખીને જે સમ્યક દર્શન થાય એ 4 ભાવના ભાવને છેદનારો અથવા તેને 4નો અભાવ આત્મા છેદનારો છે. પણ ટીકાકારે ન્યાય અંદરથી કાઢ્યો છે. ધર્મીને દ્રષ્ટિમાંથી જ્યાં ચૈતન ભગવાન ભાવ્યા ભાષા પ્રતિ થઈ એના 4 ભાવ તો છે નહીં કે છે. એના સ્વભાવમાં એ નથી, તેની દ્રષ્ટિના વિષયમાં નથી, એ દ્રષ્ટિમાં નથી. બહુ સરસ ગાથા છે. મિથ્યાતાની ભાવો છે હતા ખરા, તેને અભાવ હોવાથી
હા 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 સમ્યક દર્શનમાં મિથ્યાત્વનો અભાવ ખરો, પણ અહીં તો કે છે કે અવરોધ કસાય ને યોગનો અભાવ છે. આ બંને હા 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 એ જ્ઞાતા દ્રષ્ટામાં થઈ ગયો હોય. સમજાણો? એની દ્રષ્ટિમાં ને દ્રષ્ટિની પરિણતિમાં એ ચાર નથી. હા 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 શું કહ્યું? એ દ્રષ્ટિમાં અને દ્રષ્ટિના વિષયમાં અને દ્રષ્ટિની પરિણતિમાં એ ચાર ભાવનો અભાવ છે. હા હા સમ્યક દર્શનનું પરિણમન થયું, એમાં મિથ્યાત્વનો તો ભાવ છે, પણ એમાં હવે તમે જો કૃષાયોગનો પણ અમુક અંશે ત્યાં અભાવ છે. અમુક રહ્યો છે કઈ અવર્ત કસાય ભાવ એ જ્ઞાતામાં જ્ઞેય તરીકે જાણે છે. આવી વાત છે. મૂળ વાતને મૂકીને બધી બહારનું આ વ્રત ને તપ ને આ જેમાં પાંદડા તોડ્યા પણ મૂળ હાજુ રાખ્યું. એ પાંદડા તૂટે પણ મૂળ હાજુ છે 15 દી પાંદડા પાછા પાલવી જશે. એમ બહારનો આ ત્યાગ કર્યો, આ છોડ્યું રસ્તા નીકળ્યું, પણ અંદર મૂળિયું તોડ્યું નથી મિથ્યાત્વનું. અને મૂળ એવું સમ્યક દર્શન તત્વ એને પકડ્યું નથી. એ છતાં એને ચાર ભાવનો અભાવ હોવાથી નિશંક છે. એટલે કે હું જ્ઞાયક ભાવ છું એ જ નિશંક છે. એમાં રાગ ને અવરત ને કસાયુગ છું એમાંથી નિશંક છે, એ હું નથી. જો આ સંકેતનો પેલો નિશંક ગુણ છે પર્યાય. કર્મબંધ સંબંધી શંકા કરનાર એમ શબ્દ પડ્યો છે ને, એ જ્ઞાયક ભાવપણાને લીધે દ્રષ્ટિમાં કર્મબંધ સંબંધી શંકા કરનારા કે આ કર્મ થાય બંધ થશે આમાં એવા શંકા કરનારા એ ભાવનો જેને અભાવ છે. હા 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 કર્મ વડે બંધાયો છું ખરેખર એવો સંદેહ, બંધાયેલો છું એવો સંદેહ છૂટી જાય, અબંધ છું. હા 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 પ્રભુ મારું સ્વરૂપ તો મુક્ત છે એમ કે છે. એમ બસ પછી એક નામ લીધું છે. એનો અભાવ અબદ્ધ સ્પષ્ટ કીધું ને, અબદ્ધ સ્પષ્ટ કથા વાંચો તો એટલે અબદ્ધ પ્રશ્નમાં શ્રીમદ એમ કેવું છે ને કે આત્માનો મોક્ષ થતો નથી. આત્માને મોક્ષ સમજાય છે કે એ પોતે અબદ્ધ સ્પષ્ટ છે. આત્મા પોતે મોક્ષ સ્વરૂપ છે. આત્મા મોક્ષ સ્વરૂપ છે તો એનું મોક્ષ જ થાય. એ તો મોક્ષ સ્વરૂપ જ છે, એટલે મોક્ષ થવાની જરૂર નથી. એને મોક્ષ સમજાય છે. હું અબદ્ધ સ્પષ્ટ છું એમ સમજાઈ ગયું, તેનો મોક્ષ થઈ ગયો. એટલે અત્યારે જ હું અબદ્ધ સ્પષ્ટ. અત્યારે જ આપણે પોતાને કર્મના બંધનથી બંધાયેલો માનીએ છીએ ને, એટલું છોડવાનું છે. અબદ્ધ સ્પષ્ટ અત્યારે જ છું, તમારી મુક્તિ થઈ ગઈ. પેલા મુક્તિ થઈ સમ્યક દર્શનમાં, અબદ્ધ સ્પષ્ટ એવું ભાવ વાસન થયું એટલે સમ્યક દર્શન થઈ ગયું. પછી એ જ આગળ વધતા કેવું જ્ઞાન રહેશે. એટલે અબદ્ધ સ્પષ્ટ એ મેઇન શબ્દ છે. ઓકે, અચ્છા, અબદ્ધ અસ્પષ્ટ સમજાયું છે. અનન્ય બી અનન્યને જે નિયત દેખે આત્મને એ આવશે એ પણ અવિશેષણ ઈ જરા. ઓકે, હોવાથી ચાર લીટી છે પણ વાત ગજબની છે. જે કરવાનું છે તે જ કર્યું એવું જે સમ્યક દર્શન.
પછી કે અંદર પ્રવૃત્તિના અમુક પરિણામ રહ્યા, હિંસા નાથો જાજ વગેરે, પણ એ પરિણામ તેની પરિણતિની પર્યાયમાં એનો અભાવ ગણ્યો થાય. નિર્મળ પરિણતિ છે ને એમાં એનો અભાવ છે, ભિન્ન રહ્યું. પણ અહીંયા તો સમ્યક દર્શનનો વિષય અને સમ્યક દર્શનની પરિણતિ, એમાં એ મિથ્યાત્વનો તો ભાવ છે, પણ પરમાત્મા દશાને યોગનો ભાવ. અરે યોગનો અભાવ તો 14મે થાય ને. આ બંને ભાઈ, ભગવાન જ્યાં અબધ સ્પર્શ અયોગી એવો અનુભવ થયો, ત્યાં યોગ એનામાં છે એ શંકા જ નથી. નિશંક છે. યોગ એ મારા સ્વરૂપમાં છે જ નહીં. આવી વાતો લે. અભાવ હોવાથી નિશંક છે. નિશંક કેમ છે કે આ 4 ભાવનો અભાવ હોવાથી નિશંક છે. તેથી તેને શંકાકૃત બંધ નથી. શંકાકૃત તેને બંધ નથી, પણ તું નિદ્રા છે. એ જરી ઉદય આવી છે, એને શંકા થતી નથી કે હું બંધમાં છું, મને બંધ છે, હું તો અબદ્ધ છું. એવું નિશંકપણે રહેતા શંકાકૃત જે બંધ થતો તે એને નથી. ભાઈ આફ્રિકામાં વાત છે, 4 લીટી છે. બંધ શંકા તો નથી, તેથી બંધ નથી, પણ તે આવે છે જે ઉદયમાં એ ખરી જાય છે. શુદ્ધતાના સ્વભાવના આશ્રયમાં જ્યાં પડ્યો ત્યારે હવે કે છે થોડો જે અશુદ્ધનો ઉદય રહે છે એ ખરી જાય છે, એને બંધ થાય છે એમ નથી. ચોથાથી એમ મુક્ત થયો દ્રષ્ટિમાં. મુક્ત છે એ પર્યાયમાં પણ મુક્ત થયો. જેવો મુક્ત સ્વરૂપ છે એવી દ્રષ્ટિ થઈ તો પર્યાયમાં પણ અંશે મુક્ત થયો. આવું કામ સાધારણ માણસને તો લોકો એ મૂળ વાતને મૂકીને બહારમાં પ્રવર્તનમાં જોડી દીધા થઈ મિથ્યાત્મા, અને એમ માને કે અમને ધર્મ છે. જ્યાં ધર્મના મૂળ છે એની તો અહીં ખબર ન મળે. ધર્મ પર્યાય છે, એનું મૂળ તો દ્રઢ છે. આવા સમ્યક દ્રષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે સ્વામિત્વના ભાવને લીધે જોયું. મારા છે તેનો અભાવ છે નહીં. મારો તો નાથ પૂર્ણાનંદ મૌના સાગર તે હું છું. આવી વાત હવે છે. કરતા થતો નથી. સ્વામિત્વના ભાવને લીધે રાગ આદિ હોય છે, જોગ આદિ હોય છે, પણ તેને હું સ્વામી નથી, તેથી કરતા થતો નથી. એ જોગનો એ કરતા થતો નથી. કેમ કે ભગવાન અબંધ સ્વરૂપ છે, અબંધ છે, એમાં જોગ કેવો? આવી જે દ્રષ્ટિને અનુભવ થતા તેને જોગનો ઉદય છે જરી તે પણ થઈ જાય છે, એનો સ્વામી એ નથી. તેમ એ જોગ કરવા લાયક છે તેમ કરતા નથી. દ્રષ્ટિની પ્રધાનતાથી અત્યારે કથન છે ને. હવે આવું સમજવું. જુઓ ને માણસ મરે છે રોગ. મોરબીમાં જુઓ ધમાલ મોરબી વાયરસ એવું પાણી ચડ્યું તમે નળિયે ચડી ગયા, બચી ગયા નળિયા ઉપર 6
સાંભળે. હવે 15,000-20,000 હા, ક્ષણ પહેલા કઈ સ્થિતિ હતી, ક્ષણ પછી ક્યાં થઈ, એ બધી નાશવાન છે. એની દ્રષ્ટિ છોડી દે કે છે. હા હા, ઇન્દ્રિયથી જોવાનું છે અને જાણવાનું આવ્યું છે, એ પણ વસ્તુ છોડી દે. હા, ત્યાં તો અનિન્દ્રિય જે ભગવાન આત્મા, એની જેને સન્મુખતા થઈને પ્રતીતિ અનુભવ, પર્યાયમાં શાંતિ અને આનંદ આવ્યો છે, એ જીવને પર્યાયમાં રાગાદી જોગાદી ઉદય દેખાય છે, પણ એનો સ્વામી નથી, એનો કરતા નથી. કરતાથી જ્ઞાતા દ્રષ્ટાના પરિણામનો કરતા ભોગતા છે. હા, આજે આ ચોથા ગુણસ્થાનની જ વાત આવે. આવી વાત છે ભાઈ. નવમી વિવેકના દેવો મિથ્યા દૃષ્ટિ, એને પરસેન્દ્રિયનો ભોગ નથી, છતાં તે અસંયમી છે. અને અહીંયા સંકેતી 5મા ગુણસ્થાનો અંતરનો આશ્રય લઈને જેને શાંતિ અને ચિત્તા પ્રગતિ છે, હા, એને વિષયની પ્રવૃત્તિ સ્પર્શાંદ્રિયની પણ ઘણી છે. બધાને બિલકુલ નથી, નાન ઘણી છે, છતાં તે અંદર 3 કષાય 2 કષાયનો અભાવને આપવાની દ્રષ્ટિ થઈ, તેથી તે સંયમી છે. હા હા, અંશે સમી છે. બિલકુલ 31 આગળ સ્ત્રીનો વિષય નહીં, મનમાં કલ્પના નહીં એની. હા હા હા, અને આહારની પણ કોઈ રાંધવું ને કરવું એવું છે નહીં. 31,000 વર્ષે વિકલ્પ આવે હારનો, ત્યાં તો અમરતા છે કંઠ. આને હાર નાખે તો કઈક માથાકૂટ કરતા. છતાં 5મા ગુણસ્થાનો હાર માટેની પ્રવૃત્તિ ના હોય, છતાં તે અંદરમાં અંતર્મુખની દ્રષ્ટિમાં સ્થિરતા છે, તેથી તેને સંયમી કહ્યો. આને આવી સ્થિતિ બિલકુલ નથી, છતાં એ અસંયમી છે. એ અંતરની અપેક્ષા છે. દેવોની વાત કરી ને, દેવી હોય એવું થયું, દેવી હોય જ નહીં. આપણે આગળ વાત કરી ને 31 આગળ સુધીનો એનું આયુષ્ય હોય, અને એના ઇન્દ્રિયની પ્રવૃત્તિ ના હોય, મને એમાં દેવીઓ નહીં હોતી હોય. દેવીઓનું કોઈ દિવસ બોલ્યા આમ આવ્યું નથી ક્યાંય. આવ્યું નથી, પણ એ જ કહું છું કે દેવોનું બોલતા હોય, હા, ઇન્દ્રાણીઓ એમ બોલતા હોય, પણ આજે 31 આમાં નથી. હા, એ પૂછવું પડશે. ઓકે, અને બીજું એક વસ્તુ ગુરુદેવ હતા ને, ત્યારે આપણે આજે અત્યારે સોનગઢમાં કેમ્પસમાં બધે બ્રિક પેવિંગ થઈ ગયું ને, ત્યારે બ્રિક પેવિંગ નહોતું, ત્યારે તો ધૂળ હતી, અને અમુક ઠેકાણે જવા માટે પથ્થરના ઓલા હતા, અને કૂતરાઓ હતા. તો કૂતરાઓને ક્યાં કાઢી મૂક્યા? કૂતરાઓ છે નહીં હવે અત્યારે, અંદર તો કોઈ આવતું નથી. હવે ગેટ તો છે, પણ ના, અંદર કૂતરા નથી, કોઈ પણ અંદર નહીં આવતા. ની અંદર કોઈ દિવસ કૂતરા નથી હવે. પેલા હતા, કેમ ગુરુદેવ પ્રવચન આવે ને અત્યારે, હા, અવાજ આવે છે ને પાછા, ઘણો આવ્યો હતો. એ તો હાઉ ડીડ દે ગેટ રીડ ઓફ કૂતરા? આપણે બધા ઇન્ડિયા આવીએ ને, મારે તકલીફ થાય, કૂતરાનો અવાજ આવે એટલે આપણે ઊંઘ ઉડી જાય. બધા કૂતરાને કાઢી ક્યાં મૂક્યા લોકોએ? ઓકે, ચાલો, પૂછવું પડશે. પણ તે સંગત દ્રષ્ટિ એનો સ્વામી નથી. હા હા હા, અને અંશે તેને સંયમ સ્વરૂપાચરણ રૂપી સંયમ પ્રગટ્યો છે.
સ્વરૂપાત્ર રૂપ. હા હા નવની દ્વેષના દેવો મિથ્યા દ્રષ્ટિ, મહાશુકરદેશાથી સાધુ છે અધર્મલિંગી મિથ્યા દ્રષ્ટિ, જૈન સાધુ મહાવ્રત પાળે ગયા ત્યાં તેને વિષય નથી, રસનો નથી, રસનો નથી, છતાં તે અસંયમી છે. એ અંતરની અપેક્ષા એ વાત છે. જેનો અંતર સુધર્યું નથી એનો બાયનો ત્યાગ તે ત્યાગ છે જ નહીં એમ કે છે. અને અંતર જેનું સુધર્યું છે તેનો બાય ત્યાગ હજી ન હોય કેટલો, તો પણ તેના અંતરની દ્રષ્ટિને સુધારાને કારણે એને સંકિત અને સંયમી કહેવામાં આવે. સમજાણું થાય. ભય પ્રકૃતિનો ઉદય આવતા છતાં સમય દ્રષ્ટિ જીવ નિસંગ રહે છે, સ્વરૂપથી ચૂત થતો નથી. જેને નામ પાડ્યું છે કૃત્રિમ શરીરનું, એવો દ્રઢ થઈ ગયો ઊંઘમાં એને કે શરણાર્થ, હા હવે કાંઈ ક્યાં છે પણ એવો દ્રઢ થઈ ગયો. કાંતિ, હા ક્યાં છે, કાંતો કોણ છે? શરીરનું નામ કાંતિ પડ્યું છે, તને કૃત્રિમ પડ્યું છે, તો એનું કોઈ નામ હતું નહીં, તો શરીર છે. બીજાથી જુદું પણ સમજાવવા એને કાંતિ નામ પડ્યું, એવો દ્રઢ થઈ ગયો. એમ અહીંયા કાંતિ ચૈતન્ય જેને જોઈને જાય એવો દ્રઢ થઈ ગયો કે કોઈ ઠેકાણે પણ એ જાગૃત માંથી અંધારો આવતો નથી એને. જેની વાતો બાપુ વાતો, આત્મા આશ્રય સિવાય બધી વાતો ખોટી છે એ વાક્ય. અને આત્માનો જેને આશ્રય લીધો એને ભલે અસ્થિરતા કેટલી વિશેષ હોય તો પણ તે સંગત દ્રષ્ટિ અને નિસંગ સંબંધ છે. એ આમ હોવાથી તેને શંકાકૃત મન થતો નથી. કર્મ રસ આપીને ખરી જાય છે, આપીને છે ઉદય આવીને ખરી જાય છે. અથવા નિઝળ અધિકારમાં આવ્યું છે, નિઝળ અધિકારમાં આવ્યું તો થોડું સુખ દુઃખ થાય, ખરી જાય છે. બીજી વાત ત્રીજી. હવે નિકાંક્ષિત ગુણની વ્યાખ્યા કહે છે, એ નિસંગ નહીં કરી પહેલી. જોદુ ન કરી કંખમ તમ ફળેશો સવદમેશો ઓ નિકંખો ઉછેદા સમાધિથી મણેવ. જે કર્મ ફળને સર્વધર્મ તણીમ કાંક્ષા રાખતો જન્મૂર્તિ તે કાંક્ષા રહે સંકિત દ્રષ્ટિ જાણવો. ટીકા. કારણ કે સમ્યક દ્રષ્ટિ કંકોત્કર્ણ જ્ઞાયક ભાવપણાને લીધે શબ્દથી નહીં છે. પહેલા છે બધા કર્મ ફળો પ્રત્યે ઇન્દ્રિયના વિષયો ચક્રવર્તીના રાજ હોય, ઇન્દ્રના ઇન્દ્રાસન હોય, એ કર્મ ફળ પ્રત્યે ઉદાસ છે. પ્રત્યે કાંક્ષા વિનાનો છે, એની કાંક્ષા નથી, ઈચ્છા નથી. કર્મના ફળ જે સામગ્રી ઇન્દ્રની ઇન્દ્રાસન મળે, ચક્રવર્તીના રાજ મળે, સંકેતીને તેની ઈચ્છા છે નહીં. એ તો જડના કર્મના ફળ છે. આત્માનું આનંદનું ફળ એ નથી. ભગવાન આનંદ સ્વરૂપી પ્રભુ, એનું ફળ તો આનંદ ને શાંતિ હોય. આ જે ફળ કર્મના ઝેરના ઝેર વૃક્ષના ફળ, કર્મ છે વૃક્ષ, ઝેર વૃક્ષ છે. જેને ચીનું આવે છે ને સમયસર વિષ વૃક્ષ,
148 પ્રકૃતિ 20 વર્ષ. ગુણ પ્રકૃતિ બંધાયેલી, જશો કીર્તિ બંધાયેલી, એ બધા ઝેરના ઝાડ. એના ફળ તરીકે જે સંયોગ આવે તેની કાંક્ષા ધર્મીને હોતી નથી. જવાબદારી ભાઈ ભાઈ સર ક્યું બહુ. જેણે ભગવાન આત્માના સ્વરૂપની પ્રતીતિને અંતર્મુખની દ્રષ્ટિ થઈ એને કર્મના ફળ વહીના તેની કાંક્ષા એને હોતી નથી. સાધારણ વાત છે પણ ઘણી ગંભીર અને અંતરની ચીજ છે. સમ્યક દ્રષ્ટિ એ વિનાયક ભાવમયપણાને લીધે વિનાયક ભાવ જ હું સુંદર છે. એને લીધે બધા કર્મ ફળ શાતાવદયની સામગ્રી હોય, જશોકીર્તિની સામગ્રી મળે, લોકો વખાણ કરે, અરે નિંદા કરે શર્મના ફળ, એની તેને ઈચ્છા નથી. નિંદા કરનાર પૂતગલનું કંડન થયું એ છે. જશું કીર્તિ કરનારો, વખાણ કરનારો એ પણ પૂતગલનું કંડન થયું. એમાં પૂતગલનું કંડન એમાં તારે એની વાત બહુ ભાઈ. પરથી ભિન્ન પડેલા ભગવાનને પોતાથી ભિન્નના અનુકૂળ પ્રતિકૂળ ફળોની આકાંક્ષા નથી કે છે. તેમ પ્રતિકૂળ ફળ મળ્યો તો દ્વેષ નથી, અનુકૂળ મળ્યો તો રાગ નથી. આવી સમ્યક દ્રષ્ટિની વિતરાગી દ્રષ્ટિ છે. એટલા કહે છે કે ચોથે ગુણસ્થાને સરાગ સંકેત હોય, વિતરાગી ન હોય. અરે ભગવાન તને ખબર નથી. સમ્યક દર્શન જ વિતરાગ થઈ જાય છે. એ તો સરાગ સંકેત કહ્યું તો જરી ઓલો રાગ આવે છે એને લઈને સંકેતો વિતરાગ જ. એકલો વિકાસ વિજય છે ને બહુ વિકાસ સમજી. પહેલે તો આવું હોય, વિતરાગતા ન હોય, રાગ જ હોય, ટીકડો હોય. હું કાગળ આવ્યા સમજાવવા, આ ફેર કાગળ આવ્યો પાસ આપી દીધો. દર્શન જ વિતરાગ થઈ જાય છે. એ તો સરાગ સંકેત કહ્યું હોય તો ખરી ઓલો રાગ આવે છે એને લઈને સંકેતો વિતરાગ જ. એકલો વિકાસ વિજય છે ને બહુ વિકાસ સમજી. પહેલે તો આવું હોય, વિતરાગતા ન હોય, રાગ જ હોય, ટીકડું હોય. હું કાગળ આવ્યા સમજાવવા, આ ફેર કાગળ આવ્યો પાસ આપી દીધો. અરે ભાઈ શું તું કહેવા માંગે છે? એમ કે સંકેતી હોય તો પણ રાગી હોય છે. સંકેત વિતરાગી સંકેત ચોથે ગુંઠાણે ન હોય એમ. આ તો કે છે સમ્યક દર્શન જ વિતરાગી પર્યાય છે. સમ્યક જ્ઞાન એ વિતરાગી પર્યાય છે અને સ્વરૂપમાં આચરણથી પણ વિતરાગી પર્યાય છે. કેમ કે વસ્તુ ભગવાન વિતરાગની મૂર્તિ જ્ઞાન ભાવપણાને લીધે વિતરાગ સ્વરૂપ છે. એની દ્રષ્ટિને જ્ઞાન થયા. એની પર્યાયમાં તો વિતરાગી જ પર્યાય પ્રગટે. રાગ છે એની સ્થિર નથી, એની એને કાંક્ષા નથી. એના ફળ તરીકે સાવ રાગ ચક્રવર્તીનું મળે તો કાંક્ષા નથી. કઈ વાત છે. 16,000 દેવ સેવા કરે, 96,000 સ્ત્રીઓ, 32,000 દીકરીઓ, 32,000 જમાઈ, 64,000 દીકરા. હું
તો એક ન્યાય ભાવ છું. એકને એકને બગડે, બે બીજા મારા છે તો મિથ્યા છે. હા હા, જેની વાત છે ભાઈ. જન્મ મરણ રહિત થવાની દૃષ્ટિ પહેલી મૂળ જ રકમ બહુ આકરી છે. સમજાણું? પછી ઓલી સ્થિર થવાની વાત અંદર મારા ચારિત્ર એ તો અલૌકિક વાત છે. અને એ ચારિત્ર કઈ બાહેરથી પ્રવૃત્તિ છોડે ને ઘટે માટે ચારિત્ર થઈ જાય એમ નથી. અંતરનો ઉગ્ર આશ્રય લે ને કીર્તા થાય ત્યારે ચારિત્ર કહેવાય છે. હા હા, અહીં કે છે ધર્મીને કર્મ ફળો પ્રત્યે હા 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 સાતા ઉદયનો પુણ્યનો ઉદયથી ઢગલા ઢગલા હા હા, એક માગે ત્યાં એકવી ઢગલા થાય. ફળો, કપડા, દાગીના ઢગલા. તીર્થંકરને તો જન્મથી સંકેતી હોય છે. એને દેવો એને દાગીના પહેલા દેવમાંથી લાવીને, કપડા દાગીનાથી લાવીને કાંક્ષા નથી. દેવ ઉપનિત દેવથી આપેલા લાવેલા કાંક્ષા નથી. હા, કર્મના ફળની કાંક્ષા, આત્માના આનંદના ફળની ભાવના આગળ કર્મના ફળની કાંક્ષા હોતી નથી. અરે આવી વસ્તુ છે ભાઈ, એનું જ્ઞાન તો કરે કે આ ચીજ આવી છે, એ ચીજ કેવી છે, કેમ થાય ને એનું શું હોય ત્યારે શું હોય છે એની ખબર નથી, અને એને ધર્મ થઈ જાય. મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી એક વસ્તુનો કટકો પણ ન રાખે અને હજારો રાણીને છોડીને બેઠો હોય, છતાં તેની દ્રષ્ટિમાં ભગવાન ન્યાયક છે તે આવ્યો નથી. એ બધો પૂરો મિથ્યા દ્રષ્ટિના સંયમી છે. હા હા, કારણ કે આમ ભાવના નથી એને અંતરની, એટલે કાંક્ષા બાર એને હોય જ છે. અને ધર્મીને ઢગલા પડે બહારના વિષયોના શબ્દો રૂપ રસનું, છતાંય તો જડ છે, ઇન્દ્રિયનો વિષય છે, એ મારો વિષય નહીં. હા હા, એને એવા ચક્રવર્તીના ગંજ નવ નિધાન જેને કરી, નિધાન દેવ અધિષ્ઠાતા, અને કલ્પે એ પ્રમાણે ત્યાં પ્રગટે નિધાનમાંથી. કારણ કે ઈચ્છા નથી, કાંક્ષા નથી. ભગવાન આનંદના નાથને જ્યાં વધારવો છે શુદ્ધિમાં, એમાં આકાંક્ષા ક્યાં હોય? મલિન ભાવ. હા હા, છે બધાય કર્મ ફળ શબ્દ એમ લીધો છે ને, બધાય શબ્દ છે ને, પછી ચાહે તો અસાતાનો ફળ હોય, ચાહે તો સાતાનું ફળ હોય, પુણ્યનું ફળ હોય કે પાપના ફળ. સંકેતી નિર્ધન હોય, અંતરદ્રષ્ટિ સદન છે, ભાઈમાં 5-25 રૂપિયા ન હોય. હા હા હા, ને એક ટંગ માન ક્યાંકથી મોટું હોય ખાતો હોય, છતાં નિકાંક્ષ છે. મારો પ્રભુ આનંદ સ્વરૂપ, આનંદનો ઢગલો મોટો જ્યાં ફાટ્યો છે અંદર માંથી દર્શનીમાં આવ્યો છે. હવે એને પરની કાંક્ષા ક્યાં છે? હા, આવી સત્યું છે. તથા બધા વસ્તુ ધર્મો પ્રત્યે
શું કે છે? કર્મફળો પ્રત્યે અને બધી વસ્તુઓ પ્રત્યે, આત્મા સિવાયના અન્ય ધર્મો પ્રત્યે અને વસ્તુના બીજા સ્વભાવ પ્રત્યે, બધા વસ્તુનો સ્વભાવ ચાહે તો દુર્ગંધ સુગંધ આદિ ગમે તે હો, સ્વરૂપ કુરૂપ આદિ, વસ્તુના સ્વભાવો જે છે તેના પ્રત્યે કાંક્ષાનો અભાવ હોવાથી બધેથી કાંક્ષા ઉડી ગઈ છે. બે વાત થઈ. બધાય કર્મફળો જોયું. તીર્થંકરને કર્મફળનું કઈ કહેવાનું નથી, એ તો કેવળી સાચા આવે, છતાં તેને એના ફળની ભાવના નથી. વસ્તુ ધર્મ અને બધી વસ્તુઓ જેનો જે સ્વભાવ છે તે પ્રકારનો તેનો ધર્મ. ધર્મ એટલે તેની દશા, તેની કાંક્ષાનો અભાવ હોવાથી, એ બધા પ્રત્યે ઈચ્છાનો અભાવ હોવાથી નિકાંક્ષ છે. હરી ચક્રવર્તી હોય, સેંકડો રાણીને પણ દરરોજ નિકાંક્ષ છે. એની રુચિ નથી ને, રુચિ તો અહીં જમી છે. અજ્ઞાની ને કઈ ત્યાગ છે બધો રાણીઓ હજારનો, છતાં રુચિ ત્યાં જામી છે રાગમાં. રાગ વિનાનો ભગવાન તો જોયો નથી એને. સમજાણું કાંઈ? એને હવા હોવાથી નિકાંક્ષ છે, તેથી તેને કાંક્ષાક્રમ બંધ થતો નથી. ઈચ્છા જ નથી, પરની પછી એને ઈચ્છા કરતી બનશે છે નહીં. પરંતુ નિર્જરા છે. એ આવી કર્મનો અશાતાનો ઉદય કે શાતાનો એ બધું કરી જાય છે. તેનો તેને સ્પર્શ પણ નથી. આત્મે નરકનો માર્ગી સમ્યક દ્રષ્ટિ ઓકે છે, નિકાંક્ષ છે. અહીંથી હું નીકળીને માણસ થાઉં ત્યાં મને ઠીક પડે એ કાંક્ષા એને નથી. આખું કામ ભાઈ સમ્યક દર્શન અને એના પરિણામની જાત અને એનો વિષય કાંક્ષાક્રોધ બનતો નથી, પરંતુ નિર્જરા છે. એ બધો સમ્યક દર્શનની પ્રતાપ તેનો છે. વિશેષ કહેવાય. લેવું છે? You have to make me. જઈએ. હા, Okay, so Oh, sorry. Oh, no, carry on. Oh boy, meeting ક્યાં ગઈ? More video maximum. Oh yes. Yeah. So, Sydney. I'm not host yet. अगला कर दो एक मिनट. Okay. You're out host now. Randy, you should be host, right? Yeah, I'm doing it. Oh, okay. આપણે 19મી કરી દેવા છે, હવે 28th. Let me get the
સ્વપ્ન પક્ષમાં નિશ્ચય કોને કહેવાય ને વ્યવહાર કોને કહેવાય? બોલો ઓકે થઈ ગયું. નિમિષાબેન. હરિગીત છે કે નહીં નિમિષાબેન? નિમિષા? 28 નથી લાગતું. નથી? ઓકે. પર્યાય નિજની જાણતા જાણું સ્વયંના દ્રવ્યને, તો પણ કહે હું જાણું છું પરને અહો વ્યવહાર છે. હું અહો જાણું છું મુજને એમ પણ અનુભવમહી નથી આવતું કેમ એ જ હું છું અન્ય કોઈ પણ નહીં. નથી આવતું કેમ એ જ હું છું અન્ય કોઈ પણ નહીં. શું કહે છે? પેલા નિજની પર્યાય જાણીએ છીએ. હું મારા જ્ઞાનની પર્યાયને જાણું છું. પર્યાય નિજની જાણતા એટલે જ્ઞાનની પર્યાય નિજની હા, જાણ. જાણું સ્વયંના દ્રવ્યને. એ દ્રવ્યને પર્યાય એક સાથે છે ને? હા, અભેદ હા. છે. હા મને જણાય છે તો હું આ જ્ઞાનની પર્યાય જણાય છે તો સાથે સાથે દ્રવ્ય પણ જણાય જ છે. બંને અભેદ છે. પણ બરાબર છે. કહું કે હું જાણું છું પરને તે અહો વ્યવહાર છે. એટલે જેને આને પોતાનો અનુભવ કરી લીધો છે એ પરને જાણે છે એમ કેવું એ વ્યવહાર છે. આપણે અચ્છા. કહીએ એ રીતે નહીં. પણ હું આવો જાણું છું મુજને એમ પણ અનુભવમાં એટલે હવે જયારે અનુભવ થાય છે ત્યારે હા. જ્ઞાનની પર્યાયને જાણું છું એમ નથી આવતું અનુભવમાં. પણ હું એ જ છું. એટલે એ જ્ઞાનની જે પર્યાય છે એ જ હું છું. અચ્છા અચ્છા અચ્છા. એ હા. પર્યાય દ્રવ્ય સાથે અભેદ છે ને? રાઈટ 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 રાઈટ. હા નથી આવતું કેમ એ જ હું છું અન્ય કોઈ પણ નહીં. એટલે હું જ્ઞાયક જ છું. બરાબર. એટલે મને પર્યાય જુદી જણાય છે એમ નહીં. હું એ દેખાય છે એ જ હું છું. બરાબર ઓકે. સરસ. બીજું નાનકડું ઉત્પાદ વ્યયને પામે છે ધ્રુવને પ્રસિદ્ધ કરી સદા. તો ઉત્પાદ વ્યયને પામે છે હા. અને ધ્રુવને હા. પ્રસિદ્ધ થતો જાય છે. ઉત્પાદ વ્યયને બરાબર ઉત્પાદ જેવો થયો એ વ્યયને પામે એ ટાઈમમાં ધ્રુવને પ્રસિદ્ધ કરીને થાય છે. આ જાણીને તું ધ્યાન કરજે ધ્રુવનું નિત્ય. એટલે આ ઉત્પાદ વ્યયને દ્રણગા છે પ્રવચન સારમાં આવે છે ને? પ્રવચન સારમાં હા ઉત્પાદ વ્યયને પામે છે ધ્રુવને પ્રસિદ્ધ કરી. હા એટલે ઉત્પાદ થયો એટલે ધ્રુવને પ્રસિદ્ધ કરીને જ વ્યય પામે છે. તો આપણે જાણીએ છીએ આપણે આ જાણીએ છીએ હવે હા, હા. કૌંસમાં છે હા કે આ જાણીને તું ધ્યાન કરજે ધ્રુવનું નિત્ય. તને ધ્રુવ જણાઈ રહ્યો છે. હા હા. બરાબર થાય છે ત્યારે ધ્રુવ જણાઈ રહ્યો છે તો તું તારા ધ્યાનનું ધ્યેય બનાવજે પોતાના આત્માને. સરસ. સરસ. મંજુબેન નિમિષા વેરી ગુડ. ખબર નહીં. નથી દેખાતું. કેમ મંજુબેન ક્યાં નિમિષા આપણે ચાર જ છીએ હવે. હોકારો તમે કોઈ હોકારો દેતા નથી એટલે જતા રહે ના, કે ના. શું? ના, મંજુબેન છે. હા, હું તો બેઠી છું. હા પણ હા. નિમિષા નેતા નિમિષા સર જો આમાં 22 છે ને 22 એ શેટિકાની ગાથાનો હા. નીચો છે. શેટિકાની ગાથા છે ને જે હા, 10 હા. ગાથાઓ હા કે જે હોય જેનું તે જેનું હોય તે જ હોય. જે હોય બરાબર જેનું તે ખરેખર હોય તે જ છે નિયમ એ. ફરીથી જે હોય જેનું તે ખરેખર હોય તે જ છે નિયમ એ છે આત્માનું જ્ઞાન તેથી જ્ઞાન તે આત્મા જ છે. આપણે આગલામાં આવેલું ને હા, સરસ. જે આત્માનું જ્ઞાન છે તે જ્ઞાન તે આત્મા જ છે. હા. એ જ્ઞાન કોનું છે? આત્માનું છે. આત્મા તો જે જ્ઞાયકનું જ્ઞાન છે તો જ્ઞાયકનું જ્ઞાન જ્ઞાયક જ છે. રાઈટ. જે બરાબર હોય જેનું તે ખરેખર હોય તે જ એ જ્ઞાન છે એ જ્ઞાયક જ છે.
એ નિયમ છે, બરાબર. બધે લાગુ પડે. એટલે હું પરને જાણું એમ કહું તો હું પર થઈ ગયો, હા, અને હું જાણું છું એમ થયું તો હું પર થઈ ગયો, હું જડ થઈ ગયો. હા, હા. પણ હું આત્માને જાણું છું તો હું હા. આત્મા રહ્યો. બરાબર છે. Okay? All right. ઓકે. તું બંધ કરજે. જીનવાણી. હા હા. હા. સુન કરવાળી જીનવર કી મારે હર્ષહીએ ન સમાય જી કાલ અનાદિ કી તપન બુજાની નિજ નિધિ મિલી અથાહજી સુન કરવાળી જીનવર કી મારે હર્ષહીએ ન સમાય જી સંશય ભ્રમર વિપર્ય નાશા સમ્યક બુદ્ધિ ઉપજા યજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાય જી નર ભવ સફલ ભયો મેરો બુધ જન બેટ તપા યજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાય જી નિજ નિધિ નિજ મેં સમા મુજન નિજ નિધિ નિજ મેં સમા यह बताइए। बताइए। कारण है इसके लिए जिनवाणी मात को वंदना सत बार है वंदना सत बार है બોલો સર્વ અંતર્મુખ મુદ્દાધારી જીનેન્દ્ર ભગવાનનો જય હો. જય હો. જય હો, દ્વાદશ જનવાણી માતનો જય હો. જય જય હો, મનમાં વિચરતા ભાવલિંગી સત્પુજરાજનો જય હો. જય હો. જય હો, પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીનો જય હો. જય હો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. આજે અધ્યાત્મ વૈભવ છે ને, એમાં ગુરુદેવ હા 47 શક્તિના પ્રવચનો છે. અચ્છા અચ્છા હા અધ્યાત્મ વૈભવ અચ્છા. ગુરુદેવના પ્રવચનો બરાબર. બધા એમાં છે. એટલે ભાગ 1 લખ્યું છે, એટલે કદાચ 2 ભાગમાં છે. પણ એ અધ્યાત્મ હા વૈભવ. બરાબર ઓકે ચાલો. સાચી વાત તું રેકોર્ડિંગ બંધ કરે છે?